છોટાઉદેપુર ખાતે દિવ્યાંગ બાળકો માટે સાધન સહાય વિતરણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં કુલ 169 જેટલા દિવ્યાંગ બાળકોને સાધન સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. છોટાઉદેપુર જિલ્લાના દિવ્યાંગ બાળકો આત્મનિર્ભર બની શિક્ષણ મેળવી શકે તેવા ઉમદા હેતુથી સમગ્ર શિક્ષા ગાંધીનગર અને અલિમકોના સંયુક્ત ઉપક્રમે BRC ભવન છોટાઉદેપુર ખાતે દિવ્યાંગ સાધન સહાય વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રાયોજના વહીવટદાર કલ્પેશકુમાર શર્માના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લાના વિવિધ તાલુકાઓના 169 દિવ્યાંગ બાળકોને તેમની જરૂરિયાત મુજબના સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સાધનો બાળકોના જીવનમાં નવી ઉમ્મીદ જગાડશે અને તેમને શિક્ષણ ક્ષેત્રે આગળ વધવા બળ પૂરું પાડશે. સમગ્ર શિક્ષા છોટાઉદેપુર સમાવિષ્ટ તાલુકાઓ છોટાઉદેપુર, પાવી જેતપુર અને કવાંટની શાળાઓમાં અભ્યાસ કરતા બાલવાટિકાથી ધોરણ 12 સુધીના 169 દિવ્યાંગ બાળકો માટે સાધન સહાય વિતરણ મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણ અધિકારી આનંદકુમાર પરમાર, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી G.K. પરમાર દ્વારા પણ પ્રાસંગિક ઉદ્બોધન કરી બાળકો અને વાલીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ અવસરે ગુજરાત રાજ્ય કર્મચારી મહાસંઘના જિલ્લા પ્રમુખ રમણ રાઠવા, જિલ્લા શિક્ષક મહાસંઘના ઉપાધ્યક્ષ મહેશ વણકર, જિલ્લા IED કોઓર્ડિનેટર દિનેશ બામણિયા, BRC કોઓર્ડિનેટર હિતેશ સોલંકી સહિત મોટી સંખ્યામાં શિક્ષકો, વાલીઓ અને દિવ્યાંગ બાળકો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર શિક્ષા ગાંધીનગર સમાવેશી શિક્ષણ શાખા છોટાઉદેપુર IED વિભાગ સમગ્ર શિક્ષા દ્વારા છોટાઉદેપુર તાલુકા શાળા નંબર 1 અને BRC ભવનના સંયુક્ત ઉપક્રમે દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે સાધન સહાય વિતરણ કેમ્પનું આયોજન હાથ ધરવામાં આવ્યું. આ કાર્યક્રમની અંદર 169 જેટલા દિવ્યાંગ વિદ્યાર્થીઓને જુદા જુદા એલેમ્કો કંપની ઉજ્જૈન દ્વારા આપણને સાથ સહકારથી જુદી જુદી 169 બાળકોને સાધન સહાય આપણે વિતરણ કાર્યક્રમ રાખવામાં આવ્યો, જેમાં ટ્રાયસિકલ અને વિવિધ પ્રકારની 13 જુદી જુદી પ્રકારની સાધન સામગ્રી દિવ્યાંગ વિદ્યાર્થીઓને આપવામાં આવી. આ કાર્યક્રમમાં પ્રાયોજના વહીવટદાર શ્રી કલ્પેશકુમાર શર્મા સાહેબ પણ ઉપસ્થિત રહ્યા, જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી M. પરમાર સાહેબ પણ ઉપસ્થિત રહ્યા અને કાર્યક્રમની અંદર બહુ મોટી સંખ્યાની અંદર વાલીઓ પણ ઉપસ્થિત રહી અને તમામને દિવ્યાંગ વિદ્યાર્થીઓ પ્રત્યે હું પ્રેમ અને ઉષ્માભર્યું વાતાવરણ ઊભું કરી અને શિક્ષણ માટે ખૂબ સારી રીતે વિદ્યાર્થીઓ આગળ વધે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી.